ભારે વરસાદથી રાજકોટમાં નુકસાનના સમાચાર પણ સામે આવી રહ્યા છે, કારણ કે રામનાથપરા વિસ્તારમાં જ 3 થી 4 મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે। આજી નદીમાં પૂરના કારણે મકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા હતા અને આજી નદી કાંઠાના વિસ્તારોમાં ગઈકાલે પણ તારાજીના આ જ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। કાચા મકાનની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો। રાજકોટની અંદર ગઈકાલે વરસાદ પડ્યો ને આજી નદીના કિનારે વસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો અને વરસાદે ગરીબ મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલી વધારી છે। રામનાથપરા વિસ્તારમાં આપણે આવી પહોંચ્યા છીએ। નદી કિનારે આ જે મકાન છે તે ધરાશાયી થયા છે। 3 થી 4 જેટલા મકાનો અને દિવાલો તૂટી ગઈ અને ઘરમાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા ને જેના કારણે લોકો અત્યારે ઘરની બહાર પણ ઉભેલા જોવા મળી રહ્યા છે। અહીંયા નિર્મલાબેન આપણી સાથે છે કે જેમનું આ મકાન પાછળ આવેલું છે। બેન, શું પરિસ્થિતિ ગઈકાલની અને શું પરિસ્થિતિ થઈ, બોલો। વરસાદ છે આવી જ પરિભાનમાં નીકળી ગયા, આ બધું તણાઈ ગયું, પડેલું હજી આમાં મીટર છે એ બીક લાગે છે કે આ બાયણું નથી ખુલતું। કોઈ આવ્યા હતા, કોઈ અધિકારી કોઈ આવ્યા હતા, કોઈ આવ્યા હતા અત્યાર સુધીમાં? અમે તો આ લોકો રહેશે, હું તો અહીંયા પરિસ્થિતિ માટે જાણવા, મારું ભાઈનું મકાન છે એટલે હું જોવા માટે આવી છું। ખબર પડી કે આટલું પાણી છે, અમે લોકો ઘરેથી સીધા કાલે ખાવા પીવાનું લઈને સીધા અહીં પોગી ગયા અને પછી પાછા આજે અમે અહીંયા આવ્યા છીએ। આ તો હું તો અહીંયા રહેતી નથી, મારા ભાઈના ઘરે બધું જોવા માટે ને મદદ માટે બધું થોડુંક ઉપડે। હા, વર્ષો થઈ ગયા, વર્ષોથી અહીંયા પાણીનો ઓલું તો છે જ। કોઈ આવ્યું નથી અહીંયા, કોઈ અમે જીતુભાઈ સપોર્ટ આપ્યો હે, મહેતાએ સપોર્ટ આપ્યો હે, એ જાય ઉપર અમને સપોર્ટ, અમને જાય આ રૂમમાં અમને સપોર્ટ આપે છે અમને જીતુભાઈ મહેતા। બીજું તો કોઈ આવ્યું નથી, હાચે ખોટે ગમે કોપરેટરે નથી આવ્યો, કોણ કપટામાં નદીમાં હેર્યો ને એ નથી આવ્યો, કોઈ અધિકારી અત્યાર કોઈ આવ્યું જ નથી। એમ કીધું ખાલી કરી જાવ, સાહેબ ને આવ્યા હતા એડિજન વાળા બધા, બરોબર, બધા આવ્યા હતા, એ ખાલી એટલું કીધું ખાલી કરી જાવ અને તમે આ રેજો। કેટલા મકાનો અહીંયા આવેલા છે? અહીંયા અમારે ઓછામાં ઓછા નીચે વિસ્તારમાં ઓછામાં ઓછા 40 મકાન છે। ચોક્કસ ગઈકાલે ભારે વરસાદ પડ્યો અને વરસાદે જોઈ શકાય છે કે તારાજીના દ્રશ્યો આ એક વિસ્તાર નહીં પરંતુ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદને લઈને ગરીબ મધ્યમ વર્ગના લોકો છે તેમને જે નુકસાન થયું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે ભગવાનના આશરે લોકો પહોંચ્યા છે, મંદિરની અંદર સામાન રાખવામાં આવ્યો છે। આ દ્રશ્યો સરકાર સુધી, મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડવાનો એટલા માટે પ્રયાસ કરીશું કે જે સરકારની સહાય છે તે પ્રોપર વ્યક્તિઓ સુધી, મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો અધિકારીઓએ અને પદાધિકારીઓએ કરવા જોઈએ। વરસાદને લઈને આજી નદીના કિનારે અનેક સોસાયટીઓમાં આ પરિસ્થિતિ ગઈકાલે સર્જાઈ હતી। અત્યાર સુધીમાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, પરંતુ મધ્યમ ગરીબ વર્ગના લોકો છે તેમના મકાન જે છે તે ધરાશાયી થયા છે, તો અમુક મકાનોની અંદર ઘર વખરી પણ પલળી ગઈ છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।